નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. શ્રીમતી મૃદુલાબેન શાંતિલાલ ચંદુલાલ વૈદ્ય પરિવાર દ્વારા જૈન પ્રગતિ સેન્ટર કપ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ ટુર્નામેન્ટમાં મેન્સ, લેડીઝ અને કિડ્સ માટે ડે એન્ડ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી. ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત 28 તારીખે થઈ હતી અને જેની ફાઇનલ ગતરોજ રમાડવામાં આવી. ફાઇનલ મુકાબલામાં લેડીઝ અને જેન્ટ્સની ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો. જૈન પ્રગતિ સેન્ટર કપ 2026 મકરપુરા રોડ સ્થિત એસઆરપી ગ્રાઉન્ડ નંબર 9 ખાતે કરવામાં આવ્યું હતું. જેપીસી કપ 2026માં મેન્સ ટ્રેક સ્પોન્સર તરીકે પ્રકાશ શાહ અને જયકાંત નાનાવટી સહિતના દાતાઓએ સહયોગ આપ્યો. લેડીઝ શૂ સ્પોન્સર તરીકે ફ્લેમિંગો તથા કેપ સ્પોન્સર તરીકે અજય શાહ ઉર્ફે લાલીનું યોગદાન રહ્યું. ગિફ્ટ સ્પોન્સર તરીકે કેયુર મોબાઈલના કેયુરભાઈ શાહ દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું. વિજેતા અને રનરઅપ ટીમોને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી, જ્યારે કિડ્સ પ્લેયર્સને વિવિધ ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અમારા 12 મેન સ્ટ્રીમ્સ, 6 લેડી સ્ટ્રીમ્સ અને લગભગ 6 અમારા છોકરાઓની ટીમ, નાના બાપુલકાઓની ટીમોનું આયોજન કરીએ છીએ. ઘણો જ સપોર્ટ અમને સ્પોન્સરોનો રહેશે. પ્લસ અમારા જે અમારી સંસ્થા છે એના મેમ્બરો મોટી સંખ્યામાં આવીને બધાને પ્રોત્સાહન આપે છે. અને આનો એક મોટિવ અમારો એ જ છે કે ભાઈ સમાજના દરેક વર્ગ એકબીજા જોડે, અમારા જૈન સમાજના દરેક વર્ગના છોકરાઓથી માંડીને અમારી બહેનો, અમારી ભાભીઓ આવી રીતે ક્રિકેટમાં જોડાઈને એકબીજા જોડે સંબંધ બાંધે અને એ સંબંધ આગળ જતા ઘણી રીતે આપણને કામ લાગતા હોય છે. રનર્સઅપ ટીમ અને વિનિંગ ટીમ માટેના કપ છે. પ્લસ અમારે લેડીઝમાં વિનર્સ, રનર્સઅપ માટેના કપ છે. છોકરાઓ જે અમારા ફૂલકાઓ આજે રમ્યા એ લોકોના પણ રનર્સઅપ અને વિનરના કપ છે. પ્લસ દરેકને અમે જે વિનિંગ ટીમ હોય છે એ લોકોને એક ગિફ્ટ આપીએ છીએ અને જે રનર્સઅપ ટીમ હોય છે એને પણ એક ગિફ્ટ આપીએ છીએ અમે. હું પ્રણવ શાહ, જૈન પ્રગતિ સેન્ટરના વાઇસ પ્રેસિડેન્ટ. નાણાવટી, જૈન પ્રગતિ સેન્ટર સેક્રેટરી. અમારા જૈન પ્રગતિ સેન્ટર છેલ્લા 15 વર્ષથી જે ક્રિકેટનું આયોજન કરી રહ્યા છે એમાં ઘણા બધા સારી રીતે જોડાય છે, પણ અમારા મુખ્ય દાતા તરીકે મૃદુલાબેન શાંતિલાલ વૈદ્ય પરિવારે બહુ જ મોટો ફાળો આપ્યો છે. સેમ અઘોરા સિટી મોલ છે, એમણે બી બહુ જ સરસ આની અંદર અમને બહુ જ સારું ડોનેશન આપેલું છે, જેનાથી અમે આટલી સારી ઇવેન્ટ, આટલા બધા મેમ્બરને અમે ભેગા કરીને રમાડી શકીએ છીએ. એનો મોટો શ્રેય એ લોકોને જાય છે. અને અમારી ક્રિકેટ ટીમ જે છેલ્લા 15 વર્ષથી અમે જે કરી રહ્યા છે, કોઈ પણ જાતના ઝઘડા વગર, કોઈ પણ જાતની પાર્શિયાલિટી વગર, તો એ 100% અમારી કમિટી અને ક્રિકેટ કમિટી એને જ જાય છે. દર વર્ષે નવું કરતા જ આવીએ છીએ. અમે ઓક્શન કરીએ છીએ, ઓક્શન પ્લેયર ઓક્શન થાય છે અને એની અંદરથી જે બી ઓનરને જે બી પ્લેયર જોઈતા હોય એ પ્રમાણે એ લોકો ઓક્શનમાં પોતાની રીતે સિલેક્શન લે છે. સેમ આ વખતે બીજું એક એડ કર્યું છે કે અમે નાના છોકરાઓને પહેલા ભેગા રમાડતા હતા કે નાના મોટા બધા. આ વખતે નાનાઓની ટીમ અલગ કરી, મોટાઓની અલગ કરી, એટલે નાના છોકરાઓને બી, છોકરીઓની બી અલગ પાછી એમાં. એટલે છોકરીઓની આખી અલગ ટીમ, છોકરાઓની અંદર 2 ટીમ, એમ કરીને ટોટલ 6 ટીમ કરી છે. એટલે એ લોકોને બી અંદરથી રમવાની મજા આવે છે. અને આજકાલના મોબાઈલના જમાનામાં જો છોકરાઓ આ રીતના એકબીજાને મળશે તો એનાથી ઉત્તમ ઉદાહરણ બીજું કોઈ જ નથી. પીસી છેલ્લા 15 વર્ષથી ક્રિકેટ કરે છે અને અમે વર્ષમાં 2 ક્રિકેટ કરીએ છીએ, સમર અને વિન્ટર. આ વખતે અમારી સમર ક્રિકેટ 11 દિવસની છે, જેમાં 12 જેન્ટ્સની ટીમ છે, 6 લેડીઝની અને 6 છોકરાઓની ટીમ છે. અને અમે કોઈ બી કશું બી કચકચ નહીં, ક્યાં બી કશું એ નહીં, એના વગર અમારે આજે છેલ્લો દિવસ છે, અમે એને પૂર્ણ કરવા જઈ રહ્યા છે. હું હાર્દિક ગાંધી પ્રમુખ છું. આ પ્રણવ નાણાવટી અમારા સેક્રેટરી સાહેબ છે અને પ્રણવ શાહ એ અમારા વાઇસ પ્રેસિડેન્ટ છે. જેપીસી ના અમે લોકો 700 મેમ્બર છે, એમાંથી 144 મેન્સ પ્લેયર, 66 લેડીઝ પ્લેયર અને 60 છોકરાઓ. આવી રીતે અમે આટલા ભેગા થઈને 11 દિવસ ક્રિકેટ. અને આ મહોત્સવ છે અમારો દિવાળી જેવો મહોત્સવ છે. લોકો રાહ જોતા હોય છે 11 દિવસની. આજની યુવા પેઢી માટે કહીશું કે અમારું જૈન સંગઠન જે રીતથી કરે છે એવી રીતથી જૈન એક જેપીસી એક જૈન સંગઠનમાંથી જ બનેલું છે, જેમાં અમે 700 મેમ્બર છે. અને હું એવું કહેવા માંગીશ કે આવી રીતથી દરેક સમાજ કરશે તો દરેક સમાજમાં અંદર ને અંદર સંબંધો ને બધું આગળ વધતું જશે અને અંદર સંબંધો બંધાશે.